અરે યમના દૂત જેનો જીવ લેવા આવે અને દૂતને એમ કહી દે કે તારે વિયો જા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને સિલે બાણની પથારીમાં ઊભું પડ્યું. આપણે હિસાબ તો મારો છે ને કેટલાના ગળા કર્યા છે. થઈ થાવીને થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. મારા રામ વિચાર તો કરો તમે. અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ, અને જેની જનેતા બાપુ ગંગા માં. કેવી જનેતા હશે રામ બેનોને. એટલા માટે હું કહું છું સંતાન છે ને, સારા સંતાન માટે તો બેનોને હું ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામાં.